બધા, આઈ હોપ કે તમે બધા મજા મહાદેવ મારા વેલાત મહાદેવ બધાને ખુશ રાખે એવું જાગૃતિ સુરતથી. અને કાલે હતો રવિવાર, તો કાલે તો છે ને જો મેં વિડીયો નહોતો બનાવ્યો તો સોરી. અને આજે વિડીયો તો બનાવ્યો છે. અને કાલે રજા હતી છોકરાઓને, કારણ કે માલ ક્યાંયથી આવ્યો નહોતો અને કોઈ પાર્સલ લેવા એવું આવે એમ ન હોય, રવિવારે રજા હોય બધાને. તો આજે થઈ ગયો છે સોમવાર અને આજે છે ને 1:30 વાગે પાર્સલ આપવાના જ છે. તો સવારના ચા નાસ્તો કરીને મસ્તીના તૈયાર થઈને પેકિંગ કરતા હતા. પેકિંગ થોડા ઘણા થઈ ગયા છે, થોડા ઘણા બાકી છે. છોકરાઓ કરે છે, હાલો બતાવી દો. એમાં હજી નવી વસ્તુ આવી છે એ બધું બતાવી દો. અને એમાં હજી લેબલ ને એવું બધું આપણે મારવાનું છે. તો ચાલો કન્ટિન્યુ રહેજો. તો ચાલો તમને બતાવું છું. આજે ઓર્ડર છે ને નવી વસ્તુનો આવેલો છે. તો એ શું છે ખબર? આ ટૂલ કિટ છે. લખ્યું તો આમાં આટલી બધી વસ્તુ એક આરે આવે છે. બધા છે લે કાન સાફ કરવાનું, નાની કાતર ને નાના મોટા નખિયા ને બધું. નાના છોકરાઓનું નખિયું અલગ છે અંદર. જો આખું છે, તમે સરખું સેટિંગ કરીને ફિટિંગ અંદર બધું વ્યવસ્થિત ગોઠવીને બતાવું છું. મસ્ત છે. અને આમ પેક કરી દેવાનું. આના ઓર્ડર આવેલા છે, તો એટલા બધા લાવ્યો છે. આ કંઈક પેકિંગ કરી નાખ્યા છે. ના જેટલા પેકિંગ કરવાનું બાકી હતા મને યાદ આવી કે મેં કાલે વિડીયો ઉતારી લો હારું ને. આ ભાઈ ત્યાં પેકિંગ કરવા જ બેઠો છે. જો ઈશુબેન કામ કરે ને તો એને એમ થાય કે થોડીક મદદ કરાવું એમ. તો ભાઈ બેન પેકિંગ કરવા બેસી ગયા છે. બે પેકિંગ કરવા મળ્યા. તો પહેલાં તો બોક્સ બનાવી અંદર ફિટ કર્યું. જે વસ્તુ ઓર્ડર હોય અંદર નાખીને પછી સેલો ટેપ મારશે. આમ બહુ સેલો ટેપ છે ને પેકિંગ કરી નાખ્યું વસ્તુ. પ્રોડક્ટ નાખીને હજુ સેલો ટેપ મારે છે. હજી મારવાની છે ને એમાં. હવે તો આમ આખો મારશે. જો અમે પેકિંગ કરવું પડે આનું, નકર રસ્તામાં ખુલી ગયું તો એમ. સરસ મસ્ત પેકિંગ થઈ ગયું છે. ને જ્યાંની ઉપર લેબલ મારવાનું છે. હાલો લેબલ માર્યું હોય તો બતાવી દો. હવે જ્યાં પ્રિન્ટ બધી અમે હાથે પછી જે લખ્યું હોય ને બધું કઢાવવું પડે. અને અહીંયા બેન જો પહેલો સેલો ટેપ મારવા મળી છે. અને આટલા બધા પેકિંગ કર્યા છે ને. તો આમ જો આ બધા લેબલ કઢાવેલા છે. બધા મિક્સ થઈ ગયેલા છે. નોખા પાડવાના ગોતી ગોતીને. અને તમને બતાવું છું આખો કોથળો ભરાઈને આવ્યો છે. વસ્તુ પેકિંગ કરી વાળી છે બધી વસ્તુની. બધી પ્રોડક્ટ તૈયાર કરો. એમાં બધામાં લેબલ મારવાના છે. લેબલ પ્રિન્ટ કઢાવવા ગયા ને એમાં પ્રોબ્લેમ થઈ ગઈ છે. વધારે નીકળી ગયા છે. અમુક અમુક ડબલ નીકળી ગયા છે. તો બધા નંબર વાઇઝ મારવા જો છે. મારવા ચાલુ છે. લેબલનો અલગ પાડે છે. આ બેની લગાવવા બેસી ગયા છે. ચેક કરે છે. એક ને એક લેબલ બે વખત નથી લાગ્યા ને. ચાય બધે લગાવી દીધા છે. કામ ચાલુ છે. હજી અમે બાકી છે પેકિંગ કરવાના છે. જ્યાં હજી લેબલ મારવાના બાકી છે. ભાઈ એનું કામ કરે છે. સારું હાલો ફેમિલી, તો પાર્સલ બધા જે આપવાના હતા એટલે આપી દીધા. 1:30 વાગ્યાનો ટાઈમ હતો તો એને બધા જમા કરાવવાના હતા. બધા જમા કરાવ્યા અને એમ છોકરાઓ દઈને આવી ગયા. અને અમે રસોઈ બનાવી નાખી, જમવા બેસી ગયા છીએ. હાલો બધા જમવા. તો ભાઈને આપી દીધું છે પરોઠા અને શાક. શાક લઈ લીધું, પરોઠું. આ આપણી ચા છે. અને આમાં ઠીક શેક છે કયો છે ખબર નહીં. ઓલામાં તો બેને જોઈ એનો વાટકો ગ્લાસ લઈ લીધો. પીવો તો ને કઈ શકતું એટલું બધું. તો જરાકમાં જોર આગળ ઉપર હતો. કાંઈ નહીં. સારું હાલો બધા જમવા બેઠા છીએ. શાંતિથી હવે જમી લઈએ. પાછું હજી ઘણું કામ છે. પછી પાછા કામે સડી જાવ. ફેમિલી તો છે ને ત્યાં 7 વાગવાની તૈયારી છે. સાંજ પડી ગઈ છે. અને અમે ચા પાણી પીને પાછા કામે ચડી ગયા હતા. જીજો પેકિંગનું કામકાજ ચાલુ છે. અને જીજો બેન લેબલ નોખા પાડે છે. તો લેબલ લગાવવાના છે. અને જીજો ભાઈ અહીંયા છે ને સેટિંગ કરે છે કે કેટલા પાર્સલ વયા ગયા, કેટલા કાલના ઓર્ડર બાકી છે, કાલ કેટલા મોકલવાના છે. બધું પેકિંગનું કામકાજ ચાલુ છે. અને અહીંયા અમારે કુલર ચાલુ છે એટલે મારો અવાજ થોડોક આવે કે નથી આવતો ખબર નથી. કાંઈ વાંધો નહીં. સારું હાલો બેનને કહું છું ભાખરી થઈ જાય કે સાંજે કામ કરશો તે તેને તળાવી દૂધ ને એવું લેતા આવી. વાતાવરણ
ઘઉં સારા છે ચોખા છે કંઈ વાંધો નથી. તો ઓલો મીઠો પાવડર ભેળ્યો હતો કે નહીં આપણે અને કીધું આવે સાવણ મારી દો. મજા નહોતી તો ભાઈ પાછો હોઈ ગયો બધું અમને મૂકીને અને અહીંયા બેન જો તો એ આખી વાટે ઊભી છે. તો હાલો હવે આપણે ઉતાવળ રાખીએ ફટાફટ દૂધને એવું લેતા આવીએ અને દહીંનું દળાવતા આવીએ. તો ફેમિલી છે ને જો ઘરે આવી ગયા દૂધને એવું લેતે દહીંનું નથી દળાવ્યું તો દહીંનું દળ્યા વગર પાછળ ઘંટી બંધ હતી તો કાલ મેં કીધું આજે દળાઈ આવશું તો કાલ ખુલી જાય કાલ દહીંને દળાવી નાખશું એમ. હાલી હાલીને થાકી ગયા હાઈ ચડી ગયો અને આગળની રૂમમાં ભાગ્યું તો કુલર બંધ થાય હોતું નહીં તો પછી આ રૂમમાં મેં શૂટિંગ કર્યું કારણ કે અવાજ થોડો ઘણો તો આવશે હાલશે. આજતો આખો દિવસ અમને કામમાં વયો ગયો હોમમાં રહ્યા છીએ. તો આજે અત્યારે તો ફરાળી લોટની ભાખરી કરવાની છે અને તમારો આજનો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં કહેજો. નવી નવી વસ્તુ જે કાંઈ આવતી જાહે ને એમ હું તમને આગળના વિડીયોમાં બતાવતી જઈશ જ્યારે જે વસ્તુ આવશે. કેમ આજે ટૂલકી આવી તો બતાવી દીધી. આજે અર્જન્ટનો ઓર્ડર હતો કે નહીં તો સવારથી બપોર સુધી તો મારે એક હારવાર પેકિંગ કરવા બેસવું પડ્યું હતું કારણ કે માલ આવે એટલે પેકિંગ કર્યા વગર તો છૂટતો જ ન હોય. બપોરે દેવાના હતા અર્જન્ટનું હતું બધું પેકિંગ કરવાનું તો બધું અર્જન્ટમાં પેકિંગ એવું કરી નાખ્યું અને ત્યાં છે ને જો હજી ભાઈ તો હું તો છે ને મજા નથી તો અને બેને જો અહીંયા તૈયાર છે ને બેસી ગઈ લિસ્ટિંગ કરવા પાછી. કેમ બેન મારી યાર આવી હતી તૈયાર થઈ ગઈ કપડાં બપડા બદલીને મસ્ત. આ તો નાહીએ ક્યારે ખબર છે બપોરે 1 વાગે તો નાહીને બારી બોલો એટલું મોડું આજ મારે થઈ ગયું. ડાયરીમાં મોડું થઈ ગયું હતું કાંઈ વાંધો નહીં. હાલો બેન લિસ્ટિંગ કરે છે ને હવે ઘડીક મારે એને કાંઈ લિસ્ટિંગ શીખવું છે. મને આવડે તો ઠીક છે ન આવડે તો પછી ધીમે ધીમે શીખા કરશું જે બી આવડે તે બી હાશું એવું છે. સારું હાલ હવે આટલો આજનો વિડીયો એટલો જ રાખી દઈએ. જય માતાજી જય મહાદેવ હર મહાદેવ. કાલ મળશું નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી રમત સાથે નવી મોજ મસ્તી સાથે ત્યાં સુધી તો બાય. હવે તે જમવામાં તો હું બનાવવાનું છે છોકરા હાટું ચા ભાખરી બનાવી નાખી. ભાઈને મજા નથી એટલે એ ચા ને ટોસ્ટ ખાને તો ચા ભાખરી હાજર જ બનાવીશ. રોજ જ બનાવવાનું હોય એમ કે મારી હાટું ફરાળી રોટની ભાખરી બનાવી નાખીશ ને સાબુદાણાના વડા બનાવી નાખીશ. તેમાંથી એક વસ્તુ બનાવીશ કંઈ બનાવીશ નક્કી નથી કાંઈ નહીં. ત્યાં તો હવે આનું વેફરને ખાઈ લઈ. જય માતાજી.